નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીએ બેંકના મેનેજર સાથે બનેલ સત્ય ઘટના. સુમિતાની ધરમપુર બદલી થઈ. ઘડીક તો એને થયું કે ત્યાં ન જવું, પણ પછી થયું શા માટે નહીં. જૂનો સંબંધ તૂટ્યાને તો હવે 35 વર્ષ થયા. હવે ત્યાં જવાનું છે તે બાળ વિધવા તરીકે નહીં, બેંકના મેનેજર તરીકે. એકદમ રૂવાબભેર સામાન બંધાતો હતો. પત્રોની એક ફાઇલ હાથમાં આવી. હવે આ પત્રોને રાખીને શું કરવું છે? નજર ફેરવતી ફેરવતી સુમિતા એક પત્ર ફાડતી ગઈ. ત્યાં તો જૂના પીળા પડી ગયેલા પોસ્ટ કાર્ડ પર તેની નજર સ્થિર થઈ ગઈ. ભાભીને પ્રણામ. બાપુજીને કેન્સર છે. ઓપરેશન માટે 15,000નો ખર્ચ છે. તમે થોડી હજી નોકરીની શરૂઆત હતી, છતાં એણે પૈસા મોકલેલા. જોકે સસરા બચી શકેલા નહીં. માત્ર 15 દિવસ સંસાર ભોગવીને અકસ્માતમાં પતિનું મૃત્યુ થતાં 16 વર્ષે વિધવા થયેલ બાઈને વળી કોણ સસરા ને કોણ સાસુ? પરંતુ પિયરમાં કોઈ નહીં એવી આ છોકરીને આ સસરાએ જ પગભર કરેલી. તેમણે કહેલું, બેટા, કોઈની ઓશિયાળી રહીશ નહીં. હું આર્થિક મદદ કરી શકું એવી મારી સ્થિતિ નથી, પણ તું આગળ ભણ અને સ્વતંત્રપણે સ્વાભિમાન સાથે જીવ. ભૂતકાળ સાથે નાતો કાપી નાખીને તારું ભવિષ્ય ઉજ્જવળ કર. મુંબઈ એક મહિલાશ્રમમાં તેમણે જ એમને મોકલેલી. શરૂમાં 2-3 ઓળખીતાને ભલામણ કરેલી, પણ પછી સીધો સંબંધ કોઈ ન રાખ્યો. સુમિતાએ લખેલ પત્રોના ઉત્તર પણ નહીં. એ ઈચ્છતા હતા કે ભૂતકાળનો કોઈ ઓછાયો આ છોકરી પર ન રહે. સાવ નવું જીવન એ જીવી શકે. એ ધરમપુર આવી 3 દાયકામાં બધું સાવ બદલાઈ ગયેલું. સુમિતાને સારું લાગ્યું. જૂનું બધું એ ભૂલી જ જવા માંગતી હતી. ત્યાં એક દિવસ બેંકમાં સજ્જન આવ્યા. ભાભી, સુમિતા છોકી, પણ થોડા દિવસ પહેલાં જ એમના પોસ્ટકાર્ડમાં વાંચેલું નામ યાદ આવ્યું. એટલે કે તમે પસાભાઈ પટેલ? પસાભાઈએ બહુ જ આત્મીયતાપૂર્વક વાતો કરી. કાંઈ જોઈતું કરતું જણાવજો. લગીરે સંકોચ રાખશો નહીં. ઉજ્જમ તમને ઘર આવીને મળી જશે. ઉજ્જમ મારી પત્ની. તમારી દેરાણી ઘરે ઉજ્જમ આવી. તેણે પણ બહુ લાગણી બતાવી. જમવાનું શું કરો છો? ત્યાં તો બાઈ હતી, અહીં હજી મળી નથી. સવારે લોજમાંથી ભાણું મંગાવી લઉં છું. સાંજે એકાદ વાનગી બનાવી લઉં તો સવારે હું ડબ્બો મોકલીશ. અમને થોડોક આર્થિક ટેકો થશે. તમને ઘરનું ખાવાનું મળશે. જતી વખતે શરણ સ્પર્શ કરીને પગે લાગી. તમે તો જેઠાણી, તમારા આશીર્વાદ જોઈએ. સરળ સ્વભાવના આ સાલસ માણસો સુમિતાને ગમી તો ગયા, પણ ભાભીને જેઠાણીને આશીર્વાદ વગેરે બધું ચૂભ્યું. ખંડિયેરમાંથી ભૂત ઊભું થતું હોય તેવું લાગ્યું. રોજ ડબ્બો આવવા લાગ્યો. એક દિવસ 15-16 વર્ષની નીલુ ડબ્બો લઈને આવી. કાકી કાકી કહેતી એવી તો હળી ગઈ. પછી તો અવારનવાર આવવા લાગી. કાકી પાસેથી છાપા સામયિકો વાંચવા લઈ જતી. કાકી પાસે શીખવા આવતી. હસતી રમતી નીલુ સુમિતાને ગમી ગઈ. માત્ર કાકી સંબોધન સુરથી જેમ ખૂંચતું. ઉજ્જમની નણંદ પિયર આવેલી, તે પણ મળી ગઈ. તેના છોકરાઓની પોતે મામી થાય એ જ્ઞાન સુમિતાને તેણે કરાવ્યું. હવે આ વિશેની એની એલર્જી થોડી ઓછી થતી હતી. સુમિતા પુણે હતી ત્યારે એક મરાઠી કુટુંબમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેલી. અરણ્યા 75 વર્ષના તેણે દીકરી જેવી જ માનતા. તેમને આ બાજુ આવવાનું થયું એટલે ધરમપુર આવ્યા. અઠવાડિયું રહ્યા તેટલો વખત નીલુ કાકીને ઘરે આવીને જ રહી. અણિયાનું બધું એણે સંભાળી લીધું. સુમિતાને બહુ સારું લાગ્યું. ત્યાં એક દિવસ પસાભાઈ આવ્યા. ભાભી, એક વાત કરવી છે, કહો ને. કાંઈ મુશ્કેલી છે? ના, એવું તો કાંઈ નહીં, પણ તમારે ત્યાં મહેમાન આવેલા. નીલુ બહુ વખાણ કરતી હતી. પણ મારું કહેવું એમ કે એકલી રહેતી સ્ત્રીને ત્યાં કોઈ પર પુરુષ રહેવા આવે તે અજુગતું લાગે.
એટલે જ મેં તો નીલુને તમારે ત્યાં રહેવા મોકલેલી. એટલે તમે કહેવા શું માંગો છો? હું કોણ કહેનારો? તમારી પાસે બહુ નાનો માણસ. પણ આપણા કુળની મર્યાદા જુઓ ને. તમે એકલા છો, તેથી નાનો દિયર હોવા છતાં ક્યારેય હું તમારે ઘેર આવ્યો છું? અહીં બેંકમાં જ મળી લઉં છું. અધતિ શુદ્ધ લોક વિરુદ્ધ ન આછત રેત. સુમિતાને અંગે અંગ ઝાળ લાગી ગઈ. તેને બરાડીને કહેવાનું મન થયું કે તમે કોણ મને આચરણના પાઠ ભણાવનારા? હું 50ની થઈ, આવી બેંક ચલાવતી થઈ, 75ના અગણિયા સાથે બાપ દીકરીનો સંબંધ ન રાખી શકું? તમે કોણ છો મને મર્યાદા શીખવનારા? પરંતુ એ સમસમીને મૂંગી રહી. પણ મનોમન એને નિશ્ચય કરી નાખ્યો, અહીંથી તુરંત બદલી માંગી લઈશ. મારે સ્વતંત્ર રહેવું છે, સ્વાયત્ત રહેવું છે, નિર્મલ જીવન નિર્જીવતાઓથી મુક્ત રહેવું છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.